આરટીઓએ 5 દિવસમાં વાહન ચાલકો પાસેથી 26 લાખનો દંડ વસૂલ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા હાઈવે સહિતના માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ ઉઠતા આરટીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા આરટીઓએ 329 વાહન ચાલકો સામે કેસ કરી ₹26 લાખનો દંડ ફટકારાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોને ઉલાળ્યો કરતા હોવાની ફરિયાદને લઈ આરટીઓએ છેલ્લા 5 દિવસથી ચેકિંગ હાથ ધર્યું હતું. આરટીઓએ હાઈવે સહિતના અલગ અલગ સ્થળો પર વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી નંબર પ્લેટ વગર ફરતા ટુ વ્હીલર, કાર ચાલક સહિતના વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી, જેમાં ઓવરલોડ 108 વાહન ચાલકો, HSRP નંબર પ્લેટ વગરના 44 વાહન ચાલકો, ડ્રાઇવિંગ લાયસન્સ વગરના 39 વાહન ચાલકો અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનાર 138 વાહન ચાલકો સહિત કુલ 329 જેટલા વાહન ચાલકો સામે નિયમોના ઉલ્લંઘન બદલ કેસ કરી અંદાજે ₹26 લાખનો દંડ ફટકારાયો હતો. TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર.